વેરી ગુડ આફ્ટરનૂન ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં અધિશોષણના પ્રકાર સ્ટાર્ટ કરેલા, તેમાં આપણે ભૌતિક અધિશોષણ વિશે લર્ન કરેલું હતું. હવે આજે આપણે રાસાયણિક અધિશોષણ વિશે અને ભૌતિક અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો જે તફાવત છે તેના વિશે લર્ન કરવા જઈ રહેલા છે. તો સ્ટાર્ટ કરીએ. રાસાયણિક અધિશોષણ એટલે શું? રાસાયણિક અધિશોષણ, જેને સક્રિયકૃત અધિશોષણ પણ કહી શકાય, that is also called as a chemical adsorption, chemisorption or activated adsorption. અને નીટ માટે યાદ રાખવાનું લેંગમ્યુર એડઝોર્પ્શન. લેંગમ્યુર એડઝોર્પ્શન એટલે શું? તો આપણે નીટ ટોપિકનો એક ડિટેલ ટોપિક છે, તેમાં શીખવાના છે. રાસાયણિક અધિશોષણ દરમિયાન થાય શું? તો જ્યારે કોઈ વાયુ એ ઘન અધિશોષકની સપાટીની નજીક આવે ત્યારે એ ઘન અધિશોષક છે તેની સપાટી પર જે અધિશોષિત વાયુ જે છે તેનું અધિશોષણ જો સહસંયોજક ઓર આયનીય જેવા મજબૂત રાસાયણિક બંધ દ્વારા થાય તો ઉદ્ભવતા અધિશોષણને શું કહેવામાં આવે છે? રાસાયણિક અધિશોષણ. એટલે પહેલો એમસીક્યુ અહીંયાથી જનરેટ થશે કે રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષક અને અધિશોષિત વચ્ચે કયા પ્રકારના બંધનું નિર્માણ થાય છે? તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે સહસંયોજક બંધ, જેને જ કોવેલેન્ટ બોન્ડ કહેવાય, અને આયનીય બંધ ઓર આયોનિક બોન્ડ જેવા મજબૂત બંધોનું નિર્માણ થાય છે. તો આ પ્રકારના અધિશોષણને શું કહેવાય? રાસાયણિક અધિશોષણ કહેવાય. આ જે અધિશોષણ છે તો તે દરમિયાન રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે, કેમિકલ રિએક્શન પ્રોસીડ થાય. એને કારણે જે ઘન અધિશોષક છે તેની સપાટી પર પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થાય છે. એટલે કે there is formation of surface compound on the surface of the adsorbent. અધિશોષકની સપાટી પર, પૃષ્ઠ પર રાસાયણિક સંયોજનનું નિર્માણ થાય છે. માટે આ અધિશોષણને અંતે પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થાય છે. આ પણ કોમ્પિટિટિવ લેવલ પર એક શબ્દ યાદ રાખવાનો કે ટ્રુ અને ફોલ્સમાં આના બેઝ પર સ્ટેટમેન્ટ પૂછાય છે, આપણે યાદ રાખવાનું. ભૌતિક અધિશોષણમાં આ પ્રકારના પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થતું નથી, કારણ કે ભૌતિક અધિશોષણ દરમિયાન કોઈપણ જાતની રાસાયણિક પ્રક્રિયા ભાગ નથી લેતી અને માટે કોઈપણ સંયોજનનું નિર્માણ નથી થતું. માટે ભૌતિક અધિશોષણ દરમિયાન પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થતું નથી. રાસાયણિક અધિશોષણ દરમિયાન રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે સપાટી પર નવા સંયોજનનું નિર્માણ થાય, જેને સરફેસ કમ્પાઉન્ડ ઓર પૃષ્ઠ સંયોજનો કહેવામાં આવે છે. આ રાસાયણિક અધિશોષણની જો લાક્ષણિકતા જોઈએ, બરાબર, તો ફર્સ્ટ પોઈન્ટ જે છે કેરેક્ટરિસ્ટિક ઓફ કેમિસોપ્શન, જેને જ કેમિકલ એડઝોર્પ્શન પણ કહેવામાં આવે, તો ધેટ ઇઝ કેમિકલ ચેન્જ, જેને રાસાયણિક ફેરફાર કહેવાય. હવે રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે અને જે અંતે સરફેસ કેમિકલ કમ્પાઉન્ડ એટલે પૃષ્ઠ રાસાયણિક સંયોજનમાં પરિણામે છે. માટે રાસાયણિક અધિશોષણ દરમિયાન કેવો ફેરફાર જોવા મળે છે? રાસાયણિક ફેરફાર જોવા મળે છે. ભૌતિક અધિશોષણ દરમિયાન ભૌતિક ફેરફાર જોવા મળતો હતો. ફિઝિકલ ચેન્જ વોઝ ઓબ્ઝર્વ કે ગેસ ઇઝ ગોઈંગ ટુ લિક્વિફાય ઓન અ સરફેસ ઓફ ધ સોલિડ એડઝોર્બન્ટ. જ્યારે આ પ્રક્રિયા દરમિયાન જે અધિશોષક છે તેની સપાટી પર પૃષ્ઠ રાસાયણિક સંયોજન એટલે કે સરફેસ કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય છે. એટલે ધેર ઇઝ અ કેમિકલ ચેન્જ ઓબ્ઝર્વ ડ્યુરિંગ ધ સચ કાઇન્ડ ઓફ એડઝોર્પ્શન. માટે રાસાયણિક ફેરફાર એ રાસાયણિક અધિશોષણ દરમિયાન જોવા મળે છે. ઊંચી વિશિષ્ટતા ધરાવે. ઇટ ઇઝ મોસ્ટ સ્પેસિફિક ઇન નેચર. વાય કેમિકલ એડઝોર્પ્શન ઇઝ મોસ્ટ સ્પેસિફિક ઇન નેચર? બરાબર, બિકોઝ રાસાયણિક અધિશોષણ દરમિયાન એવા પ્રકારના વાયુનું જ અધિશોષણ થઈ શકે કે જે અધિશોષકની સપાટી સાથે કેમિકલ બોન્ડ એટલે રાસાયણિક બંધ બનાવી શકે. માટે જે વાયુ જે અધિશોષકની સપાટી સાથે રાસાયણિક બંધ બનાવી શકતો હોય તેવા વાયુનું જ રાસાયણિક અધિશોષણ થઈ શકે. If the gas is not capable to form a bond with a adsorbent, then such kind of gas is not going to chemisorb. બરાબર, એટલે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ સ્વભાવનું શા માટે છે? કારણ કે આ પ્રકારના અધિશોષણ ત્યારે જ પોસિબલ થઈ શકે કે જ્યારે અધિશોષક અને અધિશોષિત વાયુ વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય. એટલે જે વાયુનું અધિશોષણ થવા જઈ રહેલું છે તે વાયુ કમ્પલસરી અધિશોષક સાથે રાસાયણિક બંધ બનાવતો હોય
તો જ આ પ્રકારનું અધિશોષણ પરિણમશે. જ્યારે ભૌતિક અધિશોષણ દરમિયાન આપણે જોયેલું હતું કે ભૌતિક અધિશોષણ દરમિયાન વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે, પણ અને આ વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો સાર્વત્રિક છે, માટે કોઈ પણ વાયુનું વત્તા ઓછા પ્રમાણમાં ભૌતિક અધિશોષણ થાય. તો ભૌતિક અધિશોષણ એ કેવું છે? અવિશિષ્ટ હતું, કે ધેટ ઇઝ નોટ સ્પેસિફિક ઇન નેચર. ઉદાહરણ જો જોઈએ આ વિશિષ્ટતાને લગતા, તો ઓક્સિજન વાયુનું રાસાયણિક અધિશોષણ ત્યારે જ શક્ય થાય જ્યારે ઓક્સિજન વાયુ જે તે ઘન અધિશોષકની સપાટી પર ઓક્સાઇડનું નિર્માણ કરી શકે, જેમ કે કાર્બન ઓર ધાતુ. અને હાઇડ્રોજન વાયુ પણ એવી ધાતુઓ સાથે જ રાસાયણિક અધિશોષણ પામી શકે કે જેમની સપાટી પર હાઇડ્રોજન વાયુ હાઇડ્રાઇડનું નિર્માણ કરી શકે છે. અને તે કેવી ધાતુઓ છે? સંક્રાંતિ ધાતુ તત્વ, સે ફોર એક્ઝામ્પલ નિકલ. બરાબર. આમ રાસાયણિક અધિશોષણ દરમિયાન એવા વાયુ જ અધિશોષણ પામી શકશે કે જે અધિશોષક સાથે કેમિકલ બોન્ડ ફોર્મ કરવા માટે સક્ષમ હોય. જે વાયુઓ કેમિકલ બોન્ડ રાસાયણિક બંધ નહીં બનાવી શકે તેનું રાસાયણિક અધિશોષણ શક્ય નથી. ધેટ્સ વાય કેમિકલ એડઝોર્પ્શન ઇઝ મોસ્ટલી સ્પેસિફિક ઇન નેચર. હવે જેમ ભૌતિક અધિશોષણ એ અધિશોષિત વાયુના સ્વભાવ પર આધારિત છે, તો તેવી જ રીતે રાસાયણિક અધિશોષણ પર અધિશોષિત વાયુના સ્વભાવ પર આધારિત છે. કેવી રીતે? તો કેવા પ્રકારના વાયુનું રાસાયણિક અધિશોષણ થઈ શકે? તો જે વાયુ એ ઘન અધિશોષક સાથે રાસાયણિક બંધ બનાવી શકતો હોય, તે વાયુનું જ રાસાયણિક અધિશોષણ થઈ શકે છે. પરંતુ જો કોઈ વાયુ ઘન અધિશોષકની સપાટીની નજીક આવશે, પરંતુ તે વાયુ જો ઘન અધિશોષક સાથે રાસાયણિક બંધ ન બનાવી શકતો હોય, તો તેનું રાસાયણિક અધિશોષણ થઈ શકતું નથી. માટે the gas which is capable of forming chemical bond with the surface of the particular adsorbent, that gas is only going to chemisorbed by the particular adsorbent. એટલે જે વાયુ એ ઘન અધિશોષક સાથે રાસાયણિક બંધ નિર્માણ કરવા માટે સક્ષમ હોય, તે વાયુનું જ રાસાયણિક અધિશોષણ થશે. અધરવાઇઝ જો વાયુ એ રાસાયણિક બંધ નહીં બનાવી શકતો હોય, તો તેનું રાસાયણિક અધિશોષણ શક્ય નથી. પછી અપ્રતિવર્તીયતા એટલે ઇરિવર્સિબલ ઇન નેચર. આપણે ભૌતિક અધિશોષણ દરમિયાન જોયેલું કે ભૌતિક અધિશોષણ એ રિવર્સિબલ સ્વભાવનું છે. બરાબર. શા માટે? કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે અને દબાણમાં જો ઘટાડો કરવામાં આવે, તો ભૌતિક અધિશોષણની માત્રા ઘટતી હતી, એન્ડ ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન ડિસોર્પ્શન્સ, જેને કહેવામાં આવે છે અપશોષણ. એટલે જો ભૌતિક અધિશોષણ દરમિયાન તાપમાન વધારવામાં આવે અને દબાણ ઘટાડવામાં આવે, તો અધિશોષણની માત્રા ઘટતી હતી, અને જે અધિશોષિત વાયુ જે છે તો તે સપાટી પરથી છૂટો થઈને મુક્ત સ્વરૂપે પાછો ઓરિજિનલ સ્ટેટમાં મળતો હતો. પરંતુ રાસાયણિક અધિશોષણ દરમિયાન આવું નથી થતું. રાસાયણિક અધિશોષણ દરમિયાન જ્યારે અધિશોષિત વાયુ એ અધિશોષકની સપાટી પર આવે છે, ત્યારે અધિશોષિત વાયુ અધિશોષક સાથે રાસાયણિક બંધનું નિર્માણ કરે છે, અને જેમ રાસાયણિક બંધનું નિર્માણ થાય છે, તેમ નવા રાસાયણિક સંયોજનો પૃષ્ઠ પર નિર્માણ પામે છે. That's why during chemical adsorption there is formation of chemical compound which are known as a surface compound on the surface of the particular solid adsorbent. એટલે રાસાયણિક અધિશોષણ દરમિયાન ઘન અધિશોષકની સપાટી પર નવા પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થાય છે. હવે જો તાપમાન ઓર દબાણમાં તમે કંઈક પ્લસ માઇનસ કરીને ઓલરેડી અધિશોષિત થયેલા વાયુને દૂર કરવાનો પ્રયત્ન કરશો, તો એ અધિશોષિત વાયુ ઓરિજિનલ સ્ટેટમાં મુક્ત નહીં થશે, પરંતુ આખોને આખું પૃષ્ઠ સંયોજન છૂટવું પડશે. શા માટે અધિશોષિત વાયુ છૂટો નહીં પડશે? બિકોઝ અધિશોષિત વાયુ એ ઓલરેડી સરફેસ સાથે પ્રક્રિયા કરીને પૃષ્ઠ સંયોજનોનું નિર્માણ કરી નાખ્યું છે. માટે રાસાયણિક અધિશોષણ દરમિયાન પૃષ્ઠ સંયોજનનું નિર્માણ થાય. માટે જો અધિશોષણ પામેલા વાયુને દૂર કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે, તો જે વાયુ અધિશોષણ પામેલો છે તેને મુક્ત થવાની જગ્યાએ શું છૂટું પડે છે? આખું પૃષ્ઠ સંયોજન મુક્ત થશે, અને આ પ્રકારનું અધિશોષણ એ કેવા પ્રકારનું થાય? ઇરિવર્સિબલ નેચરનું થાય. કે ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો
ટંગસ્ટન ઓર કાર્બન પર ઓક્સિજન વાયુનું અધિશોષણ થયેલું છે. હવે હું તાપમાન દબાણમાં ફેરફાર કરું ને હું એવું વિચાર કે ઓક્સિજન વાયુ પોતાની મૂળભૂત સ્થિતિમાં પાછો પ્રાપ્ત થવો જોઈએ, એટલે કે ટંગસ્ટન અને કાર્બનની સપાટી પરથી છૂટો પડવો જોઈએ, પરંતુ એવું નથી થતું. શું છૂટું પડે છે? ટંગસ્ટનના ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ और કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ ઓક્સિજન વાયુ છૂટો પડે. એટલે અહીંયા ઓક્સિજન વાયુ એ વાયુ સ્વરૂપે નહીં પરંતુ સંયોજન સ્વરૂપે મુક્ત થશે. ધેટ્સ વાય કેમિકલ એબ્ઝોર્પ્શન ઇઝ ઇરિવર્સિબલ ઇન નેચર. ખાસ યાદ રાખજો. રાસાયણિક અધિશોષણ માટે કઈ લાક્ષણિકતા જરૂર છે? ઊંચું તાપમાન અને ઊંચું દબાણ એ એના માટે બેનિફિશિયલ છે રાસાયણિક અધિશોષણ દરમિયાન. ભૌતિક અધિશોષણ દરમિયાન નીચું તાપમાન અને ઊંચું દબાણ જરૂરી છે. ઊંચું દબાણ બંનેમાં કોમન છે, પરંતુ ભૌતિક અધિશોષણ દરમિયાન નીચું તાપમાન અને રાસાયણિક અધિશોષણ દરમિયાન ઊંચું તાપમાન જરૂરી છે. કેમિકલ એબ્ઝોર્પ્શન રિક્વાયર હાઈ અમાઉન્ટ ઓફ એક્ટિવેશન એનર્જી. એટલે રાસાયણિક અધિશોષણ દરમિયાન ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત પડે છે. શા માટે? તો અત્યારે જ આપણે લર્ન કર્યું કે રાસાયણિક અધિશોષણ દરમિયાન તો રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને રાસાયણિક અધિશોષણ જે છે તો તે દરમિયાન જો પ્રક્રિયા નીચા તાપમાને થતી હોય તો અધિશોષણની માત્રા કેવી હોય? એ ઓછી હોય છે, બરાબર. અને જો ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઊંચી સક્રિયકરણ ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવે તો વધુ માત્રામાં રાસાયણિક અધિશોષણ થશે. આમ રાસાયણિક અધિશોષણ એ તાપમાનના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જો તાપમાન વધારશો તો રાસાયણિક અધિશોષણની માત્રા શું થશે? અધિશોષણની માત્રા વધશે. જેને કારણે જ જો નીચું તાપમાન રાખવામાં આવે તો વાયુનું ભૌતિક અધિશોષણ થાય, અને જો તાપમાન વધારવામાં આવે એટલે કે સક્રિયકરણ ઉર્જા વધારે પ્રોવાઈડ કરવામાં આવે તો ઊંચા તાપમાને અધિશોષણ એ રાસાયણિક અધિશોષણમાં પરિણમે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હાઇડ્રોજન વાયુનું નિકલની સપાટી પર નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય, પણ જેમ તાપમાન વધારવામાં આવે તો અણુનું પરમાણુમાં રૂપાંતર થાય અને એ પરમાણુ પછી સપાટી પર રાસાયણિક અધિશોષણ પામે છે, બરાબર. આમ જ્યારે તાપમાન વધારીને રાસાયણિક અધિશોષણ કરવામાં આવે, ધેટ ઇઝ બાય પ્રોવાઇડિંગ ધ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા પૂરી પાડી, તો ત્યારે રાસાયણિક અધિશોષણને શું કહેવામાં આવે છે? સક્રિયકૃત અધિશોષણ, જેને એક્ટિવેટેડ એબ્ઝોર્પ્શન કહેવામાં આવે છે. આમ ખાસ કાળજી રાખવાની કે રાસાયણિક અધિશોષણ દરમિયાન કેમિકલ પ્રોસેસ થતી હોય, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર, રાસાયણિક પ્રકારના બંધ બનતા હોય, માટે આ પ્રકારની જે અધિશોષણ પ્રક્રિયા જે છે તો નીચા તાપમાને ધીમી છે. જેમ રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોયું જ છે કે જો આપણે ફ્રીજની જ દૂધની જ જો વાત કરીએ તો દૂધને ફ્રીજમાં મૂકવામાં આવે, તાપમાન ઓછું છે તો દૂધ બગડતું નથી, પરંતુ એને જો બહાર મૂકવામાં આવે તો થોડા સમય બાદ દૂધ બગડી જાય, કારણ કે તાપમાન વધારે છે તો અંદર જે ડિકમ્પોઝિશન પ્રક્રિયા જે છે તેનો વેગ વધી જતો હોય. માટે અધિશોષણ પ્રક્રિયા, રાસાયણિક અધિશોષણ પ્રક્રિયા નીચા તાપમાને ધીમી હોય, અને જો ઊંચી સક્રિયકરણ ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવે તાપમાન વધારીને તો એની માત્રા આપણે વધારી શકીએ છીએ. માટે રાસાયણિક અધિશોષણ એ ઊંચી સક્રિયકરણ ઉર્જા ધરાવે છે. રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. ઇટ રિક્વાયર હાઈ હીટ ઓફ એબ્ઝોર્પ્શન. શા માટે? તો રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષિત વાયુ અને અધિશોષક વચ્ચે સહસંયોજક ઓર આયનીય જેવા મજબૂત બંધનું નિર્માણ થાય. હવે જ્યારે મજબૂત બંધનું નિર્માણ થતું હોય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થતી હોય, અને વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થતી હોય, ઉષ્મા મુક્ત થાય માટે જ પ્રક્રિયા કેવી? ઉષ્માક્ષેપક હોય. અને જો વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થતી હોય તો તેનું જે એન્થાલ્પી જે છે અધિશોષણ એન્થાલ્પી, તેનું મૂલ્ય કેવું મળે છે? વધુ ઋણ મળે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આમ રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષક અને અધિશોષિત વચ્ચે સહસંયોજક બંધ ઓર આયનીય બંધ જેવા મજબૂત બંધનું નિર્માણ થાય. મજબૂત બંધનું નિર્માણ થાય એટલે વિપુલ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે. વિપુલ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે માટે તેના અધિશોષણ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ જોવા મળે છે. કેટલા વેલ્યુ છે? -80 to -240 કિલોજૂલ પ્રતિ મોલ. ભૌતિક અધિશોષણ દરમિયાન વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો બનતા હતા, જે નિર્બળ પ્રકારના છે, એટલે તે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઓછી છૂટી પડે છે, માટે એના ડેલ્ટા એચના મૂલ્ય ઓછા ઋણ જોવા મળતા હતા.
બરાબર. ટ્રુ અને ફોલ્સમાં સ્ટેટમેન્ટ પૂછાય કે રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. તો એ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. ઓલરેડી બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો તે પોઈન્ટ આપણે યાદ રાખશું કે ભૌતિક અધિશોષણ દરમિયાન વાન્ડરવાલ્સ જેવા નિર્બળ બનતા હોવાને કારણે ઓછી ઉષ્મા છૂટી પડે, માટે એના ડેલ્ટા એચ ઓછા ઋણ છે. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન આયનીય બંધ ઓર સહસંયોજક બંધ જેવા મજબૂત બંધ બનવાને કારણે વધુ ઉષ્મા છૂટી પડે છે. પરિણામે તેના ડેલ્ટા એચના મૂલ્ય વધારે ઋણ જોવા મળે છે. પેલાના -20 to -40 કિલોજૂલ પ્રતિમોલ અને આના -80 to -240 કિલોજૂલ પ્રતિમોલ જોવા મળે છે. આમ રાસાયણિક અધિશોષણ હોય કે ભૌતિક અધિશોષણ, બંને પ્રક્રિયા દરમિયાન જ બંધ નિર્માણ થાય છે, ઉષ્મા છૂટી પડે, બંને જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરંતુ ભૌતિક અધિશોષણ દરમિયાન નિર્બળ બંધ બને માટે ઓછી ઉષ્મા છૂટી પડે, રાસાયણિક અધિશોષણ દરમિયાન મજબૂત બંધ બને માટે વધારે ઉષ્મા છૂટી પડે છે. રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષકની સપાટી પર યુનિમોલેક્યુલર લેયર રચાય, એટલે એક આણ્વીય સ્તર રચાય. ભૌતિક અધિશોષણ દરમિયાન ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુનું બહુઆણ્વીય સ્તર રચાતું હતું. તો હવે આપણને ક્વેશ્ચન થાય, વાય ઇટ ઇઝ હેપન સો? તો આ ઘન અધિશોષક છે. બરાબર. આ ઘન અધિશોષક છે, તેની સપાટીની નજીક આ વાયુના અણુઓ આવ્યા છે. તો આ વાયુના અણુઓ અધિશોષક સાથે મજબૂત પ્રકારના રાસાયણિક બંધ બનાવે છે. હવે એની ઉપર જો વાયુ જો આવતા હોય તો તે આ સપાટી સાથે મજબૂત રાસાયણિક બંધ બનાવતા નથી, કારણ કે આ સપાટી ઓલરેડી આ અણુઓ દ્વારા ઓક્યુપાય થઈ ગયેલી છે. માટે ફર્ધર જો કોઈ વાયુ સંપર્કમાં આવે તો પણ એ લોકો રાસાયણિક બંધ નહીં બનાવી શકે, પરિણામે તેમનું એડઝોર્પ્શન થવાનું નથી. બરાબર. તો આપણે અત્યારે જોયું કે જે વાયુના અણુઓ સપાટી સાથે રાસાયણિક બંધ બનાવે તેનું જ રાસાયણિક અધિશોષણ થાય. માટે રાસાયણિક અધિશોષણ દરમિયાન ફક્ત આપણને અધિશોષિત વાયુનું એક આણ્વીય સ્તર જોવા મળે છે. બરાબર. યુનિમોલેક્યુલર લેયર જોવા મળે છે. રાસાયણિક અધિશોષણ દરમિયાન ફક્ત અધિશોષક સપાટીના સંપર્કમાં આવતા અણુઓ જ રાસાયણિક બંધનું નિર્માણ કરી શકે. માટે રાસાયણિક અધિશોષણ એ એક આણ્વીય પ્રક્રિયા છે, યુનિમોલેક્યુલર પ્રોસેસ છે. ભૌતિક અધિશોષણ દરમિયાન તો અધિશોષિત વાયુ અને સપાટી વચ્ચે વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો રચાતા. વાન્ડરવાલ્સ પ્રકારના બળો સાર્વત્રિક છે. પરિણામે એ પ્રક્રિયા દરમિયાન બહુઆણ્વીય સ્તરનું નિર્માણ થઈ શકતું હતું, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન તો એક આણ્વીય સ્તરનું જ નિર્માણ થાય, બીકોઝ આ સપાટીના સંપર્કમાં આવતા અણુઓ જ રાસાયણિક બંધ બનાવી શકે. સપાટીથી દૂર રહેલા અણુઓ સપાટી સાથે રાસાયણિક બંધ બનાવી શકતા નથી. પરિણામે રાસાયણિક અધિશોષણ એ એક આણ્વીય પ્રક્રિયા છે. જેમ ભૌતિક અધિશોષણ પર અધિશોષકની સપાટી પર ડિપેન્ડન્ટ હતું, તેમ રાસાયણિક અધિશોષણ જે છે તે પણ જે અધિશોષક છે તેની સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર ડિપેન્ડન્ટ છે. બરાબર. જો ઘન અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, બરાબર, તો રાસાયણિક અધિશોષણની માત્રા પણ શું થાય છે? વધે છે. તો દેટ ઇઝ અ પોઈન્ટ ઓફ સિમિલારિટી બિટવીન બોથ કાઇન્ડ ઓફ પ્રોસેસ, કે બંને જ અધિશોષણ છે તે દરમિયાન જેમ ઘન અધિશોષક છે તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે, તો તેટલી ને તેટલી જે સપાટી જે છે તો અધિશોષિત વાયુના વધારે સંપર્કમાં આવશે, તો વધારે બંધનું નિર્માણ થશે અને વધારે અધિશોષણ થશે. માટે બંને પ્રક્રિયામાં આ પોઈન્ટ આપણને કેવો જોવા મળે છે? કોમન જોવા મળે છે. તો આ બધા જ પોઈન્ટ કોના હતા? રાસાયણિક અધિશોષણના. નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ બોથ ઓફ ધ પ્રોસેસ. બંને પોઈન્ટને ધ્યાનથી લર્ન કર્યા બાદ હવે આપણા માટે તફાવત શીખવાનો ખૂબ જ ઇઝી બની જાય. જો કેરેક્ટરિસ્ટિક ભૌતિક અને રાસાયણિક અધિશોષણ આપણા માઇન્ડમાં એકદમ કમ્પ્લીટલી ફિટ થઈ ગયેલી હોય તો તફાવત લખવો, સમજવો, યાદ રાખવો ખૂબ ઇઝી બને. ભૌતિક અધિશોષણ દરમિયાન કયા પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે? તો વાન્ડરવાલ્સ પ્રકારના નિર્બળ આકર્ષણ બળો ઉદ્ભવે. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન સહસંયોજક ઓર આયનીય બંધ જેવા પ્રબળ મજબૂત રાસાયણિક બંધો ઉદ્ભવે છે. તો પહેલો બંધ, આમાં કયા પ્રકારના બંધ? વાન્ડરવાલ્સ પ્રકારના નિર્બળ. જ્યારે આમાં સહસંયોજક ઓર આયનીય જેવા પ્રબળ રાસાયણિક બંધ ઉદ્ભવે. હવે અહીંયા નિર્બળ પ્રકારના બળ ઉદ્ભવે છે, બરાબર, જેને કારણે આ પ્રક્રિયા દરમિયાન ઓછી ઉષ્મા મુક્ત થાય.
તો જે ભૌતિક અધિશોષણ છે તો તેની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય -20 to -40 કિલોજૂલ પ્રતિ મોલ છે, જે કેવું છે? ઓછું ઋણ છે. કેવું છે? ઓછું ઋણ. રાસાયણિક અધિશોષણ દરમિયાન પ્રબળ મજબૂત બંધ બને છે, જેને કારણે વધુ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે. માટે રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય એ -80 to -240 કિલોજૂલ પ્રતિ મોલ છે, જે કેવું છે? વધુ ઋણ મૂલ્ય છે. તો ભૌતિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ છે. રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. આપણી ટેક્સ્ટબુકમાં ઓછું અને વધુ લખેલું છે, અહીંયા સાઇન નથી લખેલું, તો આપણી ટેક્સ્ટબુકમાં તમારે ચેન્જ કરવાનું છે. અહીંયા તમે ટેક્સ્ટબુક વાઇઝ જોશો તો તમે ભૂલ કરશો. પછી ભૌતિક અધિશોષણ દરમિયાન ખાલી ભૌતિક ફેરફાર થાય, કોઈ પણ જાતના રાસાયણિક સંયોજનનું નિર્માણ થતું નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુ રાસાયણિક બંધ બનાવે અને નવા પૃષ્ઠ સંયોજનનું નિર્માણ કરે છે. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો તાપમાન અને દબાણમાં ફેરફાર કરવામાં આવે તો ભૌતિક અધિશોષણની માત્રા ઘટી શકે છે. જેમ કે આપણે જોયું કે ઊંચા તાપમાને એ ડિઝર્પ્શનમાં બી પરિણમે और ઊંચા તાપમાને એ રાસાયણિક અધિશોષણમાં બી પરિણમે, તો એ રિવર્સિબલ પ્રક્રિયા છે. જ્યારે રાસાયણિક અધિશોષણ એ અપ્રતિવર્તી પ્રક્રિયા છે, ઇરિવર્સિબલ છે. કારણ કે જો તમે અધિશોષિત પામેલા વાયુને દૂર કરવાનો પ્રયત્ન કરો તો અધિશોષિત પામેલો વાયુની દૂર થશે. આખાને આખા જે સંયોજનો પૃષ્ઠ પર નિર્માણ પામેલા છે તે જ આખાને આખા સંયોજનો છૂટા પડશે. ભૌતિક અધિશોષણ એ વિશિષ્ટ પ્રકારનું નથી. બરાબર. ઇટ ઇઝ નોટ સ્પેસિફિક ઇન નેચર. એટલે બધા જ વાયુનું વધતા ઓછા પ્રમાણમાં ભૌતિક અધિશોષણ થાય છે. બરાબર. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન એવા પ્રકારના વાયુનું જ અધિશોષણ થઈ શકે કે જે અધિશોષકની સપાટી સાથે રાસાયણિક બંધનું નિર્માણ કરી શકે. માટે એ કેવા પ્રકારનું છે? વિશિષ્ટ પ્રકારનું છે. જ્યારે આ વિશિષ્ટ નથી. આ વિશિષ્ટ છે અને આ વિશિષ્ટ નથી. ભૌતિક અધિશોષણ દરમિયાન કોઈપણ જાતની રાસાયણિક પ્રક્રિયા ઉદ્ભવતી ન હોવાને કારણે સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત હોતી નથી, ઓર બહુ માઇનર અમાઉન્ટમાં જોઈએ. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન તો રાસાયણિક પ્રક્રિયાની જરૂરિયાત પડે. નીચા તાપમાને એનો વેગ ઓછો હોય, પ્રક્રિયા ધીમી હોય. તાપમાન વધારવામાં આવે, સક્રિયકરણ ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવે તો રાસાયણિક અધિશોષણની માત્રા પણ વધી જાય. માટે રાસાયણિક અધિશોષણ દરમિયાન વધુ સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત પડે છે. ભૌતિક અધિશોષણમાં કેવા વાયુનું અધિશોષણ વધારે થાય કે જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય? આપણે જોયું કે ભૌતિક અધિશોષણની માત્રા એ વાયુના પ્રવાહીકરણની સરળતાના સમપ્રમાણમાં અને વાયુના પ્રવાહીકરણની સરળતા એ એના ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં. માટે જે વાયુના ક્રાંતિક તાપમાન વધારે હોય તેમનું પ્રવાહીકરણ સરળતાથી થાય, તો તેમનું ભૌતિક અધિશોષણ વધારે સરળતાથી થાય. કારણ કે વાયુના ક્રાંતિક તાપમાને જે વાન ડર વાલ્સ પ્રકારના આકર્ષણ બળો જે છે તેની સ્ટ્રેન્થ જે છે, પ્રબળતા જે છે તો વધારે છે, તો એવા વાયુનું ભૌતિક અધિશોષણ વધારે થશે. તેવી જ રીતે રાસાયણિક અધિશોષણમાં પણ કેવા વાયુનું રાસાયણિક અધિશોષણ થશે? જે વાયુ સંપર્ક સપાટી સાથે રાસાયણિક બંધ બનાવવા માટે સક્ષમ હોય, કેપેબલ હોય, એ વાયુનું જ રાસાયણિક અધિશોષણ શક્ય થઈ શકે છે. ભૌતિક અધિશોષણ જે છે તો સામાન્ય રીતે કયા તાપમાને પરિણમે? નીચા તાપમાને પરિણમે. રાસાયણિક અધિશોષણ શરૂઆતમાં તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે. એટલે જો તાપમાન વધારવામાં આવે તો રાસાયણિક અધિશોષણની માત્રા વધે છે. અહીંયા આપણે એડઝોર્પ્શન આઇસોબાર વિશે લર્ન કરવાનું છે. કોમ્પિટિટિવનો ટોપિક છે, ખાસ યાદ રાખવાનું. આપણી ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કર્યું. તો ભૌતિક અધિશોષણ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તાપમાન વધારવામાં આવે તો ભૌતિક અધિશોષણની માત્રા ઘટે છે. અહીંયા અધિશોષણ સમદાબી લખેલું છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યર કોમ્પિટિટિવ એક્ઝામ. નીટમાં પણ પૂછાયેલું છે ટોપિક, જેને એડઝોર્પ્શન આઇસોબાર કહેવાય, અધિશોષણ સમદાબી. એટલે દબાણ અચળ રાખીને x/m વર્સિસ t. x/m એટલે શું? તો પ્રતિ ગ્રામ અધિશોષક દીઠ થતું અધિશોષણની માત્રા, જે પાછળથી હું તમને વધારે ડિટેલમાં સમજાવવાનો છે, પરંતુ આ ટોપિક સાથે લર્ન કરાવું છું તો આ ટોપિક અહીંયા રાઇટ પણ કર્યો છે અને તમને ખ્યાલ પણ આવે કે આવો ગ્રાફ આવવો જોઈએ. તો અધિશોષણની માત્રા વર્સિસ ટી અચળ દબાણે જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એને અધિશોષણ સમદાબી કહેવાય. અધિશોષણ સમદાબી એટલે શું? દબાણ અચળ રાખવાનું, P will be constant.
x/m એ અધિશોષણની માત્રા છે, ટી એટલે તાપમાન છે. તો જો એક્સટેન્ટ ઓફ એબ્ઝોર્પ્શન વર્સિસ ટેમ્પરેચર એટ કોન્સ્ટન્ટ પ્રેશર જો ડ્રો કરવામાં આવે તેને એબ્ઝોર્પ્શન આઇસોબાર કહેવાય. અને ભૌતિક અધિશોષણ માટે તે આ પ્રકારનો છે. એટલે જેમ તાપમાન વધતું જાય છે તેમ ભૌતિક અધિશોષણની માત્રા ક્રમશઃ શું થતી જાય છે? ઘટતી જાય છે. જો ગ્રાફ ડિક્લાઇન થાય, બરાબર. તો જેમ તાપમાન વધતું જાય તેમ ભૌતિક અધિશોષણની માત્રા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન તમને કંઈ બેલ શેપ કર્વ મળે, એટલે શરૂઆતમાં જેમ તાપમાન વધતું જાય તેમ તેમ રાસાયણિક અધિશોષણની માત્રા વધતી જાય છે અને ધેન આફ્ટર એ ડિક્રીઝ થતું જાય છે. તો એ શા માટે એવું થાય છે? તો જેમ આપણે ફેક્ટર અફેક્ટિંગ એબ્ઝોર્પ્શન પ્રોસેસ જોઈશું તેમાં હું વધારે ડિટેલમાં સમજાવીશ તમને. જસ્ટ નાવ અત્યારે બેલ શેપ કર્વ યાદ રાખવાનું કે જેમ તાપમાન શરૂઆતમાં તાપમાન વધતા અધિશોષણ રાસાયણિક અધિશોષણની માત્રા વધે છે ને ત્યારબાદ એ ક્રમશઃ ઘટે. શા માટે તે હું તમને લેટર ઓન એક્સપ્લેન કરીશ. ભૌતિક અધિશોષણ દરમિયાન બધા જ વાયુનું વધતા ઓછા પ્રમાણમાં અધિશોષણ થાય, કારણ કે જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો છે તે સાર્વત્રિક છે. પરિણામે એમાં બહુઆણવીય સ્તરનું નિર્માણ થાય. બહુઆણવીય સ્તર એટલે મલ્ટીમોલેક્યુલર લેયર રચાય. જ્યારે રાસાયણિક અધિશોષણ દરમિયાન ફક્ત તે વાયુનું જ અધિશોષણ થઈ શકે કે જે ઘન અધિશોષકની સંપર્ક સપાટીના સંપર્કમાં આવે. ઘનની સપાટી સાથે એ રાસાયણિક બંધનું નિર્માણ કરે. માટે અહીં અધિશોષકની સપાટી પર એક આણવીય સ્તરનું જ નિર્માણ થાય, જેને યુનિમોલેક્યુલર લેયર કહેવાય. તો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફિઝિસોપ્શન એન્ડ કેમિસોપ્શન. બંને પ્રક્રિયા ઊંચા દબાણે જ પરિણમતી હોય, એટલે દબાણનો વધારો બંને પ્રક્રિયા માટે જ હિતકારી છે. માટે એ પોઈન્ટ અહીંયા મેન્શન નથી કરેલો. આપણી ટેક્સ્ટબુકમાં એને લગતો પોઈન્ટ આવે તો એને આપણે ધ્યાનમાં નહીં રાખવાનું. તો એટલે અહીંયા જો દબાણનો વધારો હિતાવો, અહીંયા દબાણનો વધારો હિતાવો, અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે, અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો અધિશોષણની માત્રા વધારે. તો ધેટ ઇઝ નોટ પોઈન્ટ ઓફ ડિફરન્સ, ધેટ ઇઝ અ પોઈન્ટ ઓફ સિમિલારિટી, જે તફાવતમાં આપણે મેન્શન કરી શકીએ નહીં. જો તમે એને લખશો તો તમારા માર્ક ડેફિનેટલી કટ થશે. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ ટાઈપ ઓફ એબ્ઝોર્પ્શન. આપણે ટોપિકમાં શું શું શીખ્યા? અધિશોષણના પ્રકાર જોયા, ભૌતિક અધિશોષણ એટલે શું તેની લાક્ષણિકતા જોઈ, રાસાયણિક અધિશોષણ એટલે શું તેની લાક્ષણિકતા જોઈ, અને ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણને લગતા આપણે તફાવતના મુદ્દા જોયા. ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ, કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ, સબ્જેક્ટિવ અને MCQ બોથ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ટોપિકને ખૂબ જ ધ્યાનથી સમજવું, એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ ઇઝી ટોપિક.